ભારતની અંદર આપણે જે વ્હીકલ્સ હોય છે એના ઉપર બ્લેક ફિલ્મ અલાઉડ છે કે નહીં, એટલે કે કાળા કાચ અલાઉડ છે કે નહીં. આને લઈને ઘણા બધા લોકોના મનમાં એવું હોય છે કે અમુક પર્સન્ટેજ તો અલાઉડ જ હોય છે ને, કે આટલા પર્સન્ટ સુધી કાળા કાચ તમે કરાવી શકો. પણ એને લઈને પણ ચોખવટ ખૂબ જરૂરી છે. ભારતની અંદર બ્લેક ફિલ્મ જે છે એને કમ્પ્લીટલી બેન કરવામાં આવેલી છે. તમે કાળા કાચ રાખી શકો છો, જેને ટિન્ટેડ ગ્લાસ કહેવાય છે, પરંતુ એ કંપની ફિટેડ હોવા જોઈએ, જેની અંદર ફ્રન્ટ અને જે બેકની અંદર જે ગ્લાસ હોય છે એ જે વિન્ડશીલ્ડ હોય છે, આપણે ફ્રન્ટ આગળનો કાચ અને પાછળનો કાચ, એમાં 70% વિઝિબિલિટી હોવી જરૂરી છે, જ્યારે સાઈડ જે ગ્લાસ હોય છે એમાં 50% વિઝિબિલિટી હોવી જરૂરી છે. અને આ જે ગ્લાસ છે કંપની ફિટેડ હોવા જોઈએ. તમે આફ્ટર માર્કેટ જે છે આ જે ગ્લાસ છે એને ટિન્ટેડ પણ નથી કરાવી શકતા, કે એમાં કોઈ પણ જાતની બ્લેક ફિલ્મ લગાવી નથી શકતા. કોઈ પણ જાતની બ્લેક ફિલ્મ જે છે પ્રતિબંધિત છે. સાથે બીજી વસ્તુ કે શું પોલીસ અને વીઆઈપીને છૂટ મળે છે? તો ના, પોલીસ કે વીઆઈપીને કોઈને પણ સ્પેશિયલ કોઈ અલગથી છૂટ આપવામાં આવી નથી કાયદાની અંદર. પણ માની લો કે અમુક કોઈ વીઆઈપી હોય કે Z+ સિક્યુરિટી હોય ને એની જોડેથી હોમ મિનિસ્ટ્રીની સ્પેશિયલ પરમિટ હોય ને એક્ઝિબિશન હોય, તો એ વેલિડ ડોક્યુમેન્ટ સાથે રાખી શકે છે. અદરવાઇઝ કોઈને પણ અલાઉડ નથી. કોઈ પણ પોલીસ કોઈ પણ જાતનો તર્ક આપી શકતું નથી. એમની જોડે જો કોઈ વેલિડ ડોક્યુમેન્ટ હોય, જો અગર હોમ મિનિસ્ટ્રી એમને અલાઉડ કર્યું હોય, તો ઇન ધેટ કેસ ઇટ્સ ઓકે. અદરવાઇઝ કોઈને પણ અલાઉડ નથી. તો તમે પણ કોઈ પણ જાતની 10% કે 15% કે 20% બ્લેક ફિલ્મ લગાવો તો એ ગેરકાયદેસર છે.